ગુજરાત રાજ્ય હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીના પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. તો માવઠું અને પવારે પવનને કારણે નોરતા અને દિવાળી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાની પાકો માટે વેઠવી પડી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પણ ખેડૂતોએ સારી આશા અને મહેનત કરીને મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ અને મગફળી અને અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો કુદરતને આ મંજૂર નહીં હોય અને આખું વર્ષ ચોમાસામાં વરસાદ પડ્યો અને સિઝન બાદ શિયાળામાં પણ માવઠું અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ખેડૂતોના ખેતરમાં પાકનું વાવેતર થયું અને પાક લણવાનો સમય થયો ત્યારે ખેડૂતોના મોંમાંથી આવેલ કોળીઓ છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકો અને જણસીમાં નુકસાની વેઠવી પડી રહી છે. જે જણસી ખેતરમાં બચી તેનો ઉતારો પણ ઓછો આવ્યો અને તેનો ભાવ પણ ઓછો મળશે. ત્યારે કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બની ગયા છે. ત્યારે હવે તો ખેડૂતોને કોઈ દસ સૂચતી નથી કે પાકોનું જતન કેવી રીતે કરવું કે નવું વાવેતર કરવું કે ન કરવું, જેને લઈ ખેડૂત મૂંઝવણમાં મુકાઈ ગયો છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સહાય ચૂકવવામાં આવે તો જ ખેડૂતો નવું વાવેતર કરી શકે તેમ છે. મારું નામ પ્રવીણભાઈ બચ્ચુભાઈ ઢોલરિયા, ગામ ધોરાજી, જિલ્લો રાજકોટ. આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે, શું કહેશો બાબતે? આ કમોસમી વરસાદને કારણે ઓલ ગુજરાતમાં, એમાં ગીર પંથકમાં, બીજે બધે આમ ગણો આ બહુ નુકસાની છે. મજૂર મોંઘા, દવા મોંઘી, ખાતર મોંઘું, અને આ ઓપનર મળે નહીં, ફૂકણી મળે નહીં, માણસો મળે નહીં, અને આ લાબરા જેવું થઈ ગયું છે. અમારી ભાષામાં લાબરા જેવું થયું છે. હવે આ ઉઘાડ થાય, ખુલ્લું થાય, આ તેથી આ બધું ભેગું થાય. અત્યારે ઉતારા કેવા મળે? ઉતારો કપાય છે, પોરથી ને ઉતારો કપાય છે, અને ભાવે પોષણક્ષમ મળતા નથી. આટલી હેરાનગતિ છે. આગાહી તો હે ને, આગાહી એ બધા ખેડૂતોને માથા પચાડ્યા છે. આગાહી બધી હાથી પડતી આવે છે. ખેડૂતો બધા શ્રાવણ મહિનાના દીના, ભાદરવો મહિનો, શ્રાવણ મહિનો, આહો મહિનો, કારતક મહિનો, બધા નુકસાનીમાં જ છે, હેરાન જ થાય છે. મારું નામ ગિરીશભાઈ દામજીભાઈ સતાસિયા, ગામ ધોરાજી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. આજે કમોસમી વરસાદ પડી રહ્યો છે, શું કહેશો આ બાબતે? ક્યાં પાકમાં નુકસાની આવી? અત્યારે કમોસમી વરસાદમાં આમ તો જનરલી બધા પાકમાં નુકસાની હોય, પણ માંડવી, કપાસ અને સોયાબીન અત્યારે આવ તૈયારી ઉપર હોય એટલે એમાં વધુ નુકસાની છે બધા કરતા. વીઘે કેટલો ખર્ચો કર્યો અને આ ઉતારામાં કેવી ફેરફાર થશે? અત્યારે ઉતારા કરતાં માંડવી તૈયાર કરી હોય એટલે 20-25 હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો હોય. હવે એ માંડવી આખી પલળી જાય એટલે આમ તો 50% ભાવ એક તો ડાઉન થઈ જાય. બીજા નંબરમાં અમને ઘાટી પડે, વજન ઘાટી માંડવી ઉગી જાય, પાલો નીણ બગડી જાય, ઢોરને ચારાનું ના રહે. આજે કપાસ અને સોયાબીનમાં? કપાસમાં અત્યારે બધાને 10-12 મણની વીણીઓ છે, પણ એ આખી વીણીઓ ફેલ થઈ ગયા વરસાદ આવે એટલે. એ કપાસ ક્યાંય હાલે નહીં. માર્કેટ ભાવ કેવા મળશે? હવે આ લઈને જાઓ એટલે તો 1000 રૂપિયાના જ માગશે કપાસ. માંડવી 700-500 થી 700 રૂપિયામાં માગશે, પલરેલી માંડવી. શું આશા રાખીને? હવે સરકાર કંઈક આશા સહાય કરે તો ફાયદો થાય ખેડૂતને, બાકી નાના ખેડૂત બધા મરી જવાના છે. હવે બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.